આપણે ચાલતા ચાલતા દરિયા કિનારે આવી રહ્યા છીએ અને આપણે તેના કિનારે જવાનું છે માટે હું જવાની કોશિશ કરું બરાબર ને અંદર જવાનું છે હા હા બરાબર છે આવો તોફાન કરી રહ્યા છો હા દરિયો તોફાન ચડે છે એમ ને તો મને તો બહુ બીક લાગે છે હા બોલો તો આ દે અમને બીક લાગે છે અમને હા બહુ સારું એ પાપ ચાલુ રે પર કાટ જાણે
બરાબર. સામા કિનારો આવી ગયો છે હા. અને જલ્દી ઉતરી દો નાવિકોને જે એની મહેનતાની મજૂરી થતી હોય એ લોકોને આપી દો. તો નાયક લોકો, હે નાયકો, કેમ બોલતા નથી? હા બોલો. મજૂરી છે ને? અરે એમ નાયકો, કઈ મને નહીં ઓળખતા? હા, તો કોણ છે એનું ખબર છે? જાડેજા, કચ્છની ધરાનો કાળો નાગ કે બેચર જાડેજા. અને જે સરપંચ કોઈની મજૂરી મહેનતાનું પડાય નહીં, એની મજૂરી પણ આપી દો અને હજુ સમજી જાઓ તો બહુ સારું છે. એમ આપવી પડશે? હા, મોડ દરિયાથી નીકળ્યા તો ખબર નથી પડતી. અહીં તો મારા ભાઈબંધો છે રોજ. ભાઈબંધો તો ના ચાલે, ભાઈબંધો તો આપવું પડે. ચલવી લો, ચલવી લો. મને બહુ બતાવી લીધો માટે તેનું કારણ શું છે? મેં બહુ પાપ કર્યા. યશોભાઈ, હા, પાપનું નિવારણ કરવું હોય તો ભક્તિનો માર્ગ પકડવો પડશે. આ તીર પાંચર તલવાર ને આ બંદૂકના ભડાકા મૂકી દેવા પડશે. તાણે મારો અલખનો નાથ જરૂર તમને મળશે. જો અલખનો નાથ. હા, અલખનો નાથ જોવો તો તમામ છે. હા, સરસમાં જાવું છે ને? જાઓ છે ને કેમ? તાણે નાયક લઈને આવો. અરે શું છે સર તોડો? આપે રણુજાના રાજા રામદેવ સમાધિ સિધાવે છે, માટે સર્વે સંતોની હાજરીમાં તેની સમાધિ લેવાની છે, માટે તમારે હાજર રહેવાની. બહુ સારું ગમડાભાઈ. તારો પૂરા પ્રેમા રે હૈ હરા કેરા મારે. કહો જે ઝડપી, હા, તમારે સાહેબો તો છે એમ ને? હા, સાહેબ તો જોવો જ પડશે ને. બહુ સારું, સાહેબો મારો જરૂર હું બતાવીશ. હા, તમે સીધા રહેશો તો બતાવી જરૂર. મારા ચારે લકે ચારે જાડે ના મારા ચારે લકે ચારે એ મારા ચારે લકે ચારે જાડે ના મારા ચારે લકે ચારે
કોઈ ચમત્કાર કે કોઈ થોડો ભેદ પડ્યો કે નથી પડ્યો? હા સમજ્યા કે નથી સમજ્યા હજી? હા મને ખબર પડતી જ નહીં. નથી પડતી ને, હજુ હવે ધીરે ધીરે પડશે. હે. હા જરૂરથી પડશે. ભક્તિના રંગો રંગાશો તારે જો આ ભક્તિની ખબર પડશે. અને સાહેબો મારો લખનો નાથ જતું દેખાય તમને. બહુ સારી વાત છે તો આજે. શું છે ઝડપી? બહુ તો આરામ. ચલો આપણે વાળે કે જવાનું છે ને? હા ચાલો જવાનું. જાઓ. એ વાયા પેલા જાય તુરા પેલા તીરે આઈએ આરા કે ના ભાએ. જો સોરે આવો. વાત તો આપણે બંને જણાનો છે અને ત્રીજું આપણામાં કોણ છે? ઈટને ધીરે ધીરે ખબર પડશે કે ઝડપી હે?
હા હા એ સોના રે તારી સખીએ ચારા તારી ફૂલ પાયલના ભેટે હું મેવાડના મહારાજાના મહાદેવની હું ધર્મપત્ની રૂપાદે આજ મારા સ્વામી કામ માટે બહાર ગયા છે તો એમની ગેરહાજરીમાં લાય હું થોડું ભજન કીર્તન કરી લઉં. ધીરે રૂઠડા રામને મનાવો હો ગણપતિ ધરવા. ધીરે રૂઠડા રામને મનાવો હો ગણપતિ ધરવા. રામ રે મનાવો ગણપતિ ધરવા.
એક મારા ગાળનો માલ દે, એક માળાની હાથ પડે એક જેના મેળે તમે જાતા છો માળા ગાળની અંદર એનું નામ લઈને તમે આટલો થોડો હોય તમે ગાંઠ ભાઈ ને ગાણીઓ આખી રાત બરોબર ધ્યો ના થાય પણ કે એક મહાદેવ મારા ગાળમાં હાથ છે શું રૂપાદે કહો સ્વામી. અરે આ ભક્તનું આ ક્યાંથી બેઠું શાની વાત કરો છો તમે સ્વામી? રૂપાદે કહો. હું તમને એમ જ કહું છું એક મારા ગાળનો માલ દે, એક હાથ મારતો વાઘ બળું સિંહ ભાગે પણ હું તને એમ કહું કે રામદેવની ભક્તિનું તું પાલન નહીં કરવાનું. પાલન કર કે ભગવાન તારો કોણ કહેવાય પતિ એક પરમેશ્વર. હું આ ભગવાનને માનતો નથી અને આ જતન સેવા કરી રહ્યા છે દીવા અગરબત્તી ચાલુ કરીને તો રૂપા કોની સેવાયો કારીના તોરે તમે કોઈ પોતાયો કારીના તો આ કરીને મારમાં નથી આશો ભલો. અરે સ્વામી પ્રભુની જેવાય કર્યા તારે અમો રામદેવની જેવાય કર્યા એકાદશી ન માર વરતે ધરવા. અરે રૂપા કોની સેવાયો કારીના તોરે તમે કોની સેવાયો કારીના તો આ પડીએ લેવાડ મહાન આશો ભલો. અરે સ્વામી પ્રભુની સેવાય કર્યા રે અમે રામદેવની સેવાય કર્યા એકાદશી ન માર વરત ધરવા. કહો ને સ્વામી. આ ઠીક આ ભક્તો કરવું થોડી જશે રૂપાને કહો ને સ્વામી. આ ઠીક આ ઘટા થોડી જશે ને કે એમ સમજી લેજે કે તારું ધરતી મસ્તક જુદું કરવામાં આવશે. હા સ્વામી. બસ? હા આજથી જ હું આ બધું ભક્તિ બધું હું મૂકી દઉં છું બસ. હા અને હું પતિવ્રતાનું પાલન કરીશ. હરકી ભક્તિ કરી તો એના ધરતી મસ્તક અલગ થઈ જશે. હા મહાદેવ હવે આજથી હું તમને ભક્તિ કરતી કે દેખાઉં તમારું ધરતી મસ્તક અલગ કરી દઈશ. બહુ સારું. ચાલો લૂંટ ફાટ કરી આજો રખડીને આવે કે હવે મને થાક લાગે હું સુઈ જાઉં. થાક લાગે એમ ને? હા હા તો પતાલી આપણે તૈયાર જ છે. તૈયાર છે. હા હું તમારી જોડે છું કે પાસે છું? ઉઈએ. હા આવે તો છું હો. બતાવ કરવાનો નહીં. હા જબરી ભગતની કોથળી થઈ ગઈ છે તે. હા હા સુઈ ગયા તમે? હા તમે સુવો પછી હું સુવું ને. કેમ તને કેમ આટલી ટુવાળે છે? મેં કહ્યું કે પતિવ્રતાનું પાલન કરવાનું. હા તો પેલા પતિને સુવડાવીને પછી હું સુવું ને. હા સમજી ગઈ હો. હા. બહુ ટાઈટ થઈ ગઈ હવે. હા સુઈ જા તમે મારી ચાપડી સુજાય ને.
એ ખીમણો વાયક લઈને આયો ખીમણો વાયક લઈને આયા શું રૂપા તો સૂર્યા છે માટે એ બેનને જગાડવી એ ભાઈ માટે કોઈ પાપ નથી અને ભાઈ તો બેનીને જગાડી શકે માટે લાય હું રૂપાદેવને જગાડું ઓ રૂપાદેવ રૂપાદેવ હા જાગો ઓ આવો આવો કિમડા વીરા હા રૂપાદેવ અરે શું વીરા હા રે મધરાત્રે તમારે અહીંયા આવવાનું શું કારણ છે અરે શું રૂપાદેવ હા તમારા ગુરુના ત્યાં પાઠ છે માટે ભીમડો વાયક લઈને આવે છે ગુરુ મેઘ ધરાણે ત્યાં પાઠ રાખ્યો છે એમ ને હા હા હું એ કેમ કરી આવું એકલી રે
કે અરાણી કરા કરી પડ્યા રે એ તો તેરું કારણી કાલિયા રે કાલ્યા ગુરુને રે વારે રે કાલ્યા ગુરુને વારે અરે શું મારા સ્વામી માલદેવ ભર નિંદ્રાની અંદર પડી રહેલા છે અને તેમની પત્ની કોણ કે રૂપાદેવ એ પેલા એના ગુરુના ત્યાં જઈ અને ભજન કીર્તન કરતી છે માટે માલદેવને તો ખબર નથી. લાવો હું પણ માલદેવને જગાડું. એ રાણી ચંદ્રાવતીએ ચાલો કર્યો રે અમે જાગો રે વાળના જાગો રે વાળના તમારી રાણીએ આજે ભેળાયા તમારી રાણીએ આજે ભેળાયા જાગો રે વાળના જાગો રે વાળના રાજા અરે શું કઈ નહીં હું કરેડા પડું છું પણ માલદેવ તો જાગતા નથી. લાય અરે માલદેવ ઓ માલદેવ અરે રૂપા સ્વામી મને સુવિધા ને અરે રૂપા નથી. અરે હું તો ચંદ્રાવતી છું. અરે સ્વામી મને સુવિધા રૂપા અરે હું ચંદ્રાવતી છું રૂપા નથી. અરે ઓ માલદેવ રૂપાદેવ નથી. અરે અરે હું ચંદ્રાવતી છું. ચંદ્રાવતી હા તું કેમ તારે અહીંયા અરે શું તમને ખબર છે? હા અરે હું તો કઈ નહીં તમારા મેલામાં જ નજર કરી બેઠી છું. એમ હા હા તમારી રાણી રૂપા ખરી ને હા એ પેલા એના ગુરુ ખરા ને હા હા પેલા મેઘધરો અરે વાત એના ત્યાં ભજન કીર્તન કરવા માટે જઈ એ મારી ઓખેથી મેં જોઈ. રાહડા ચીટ વાગે છે. હા રાણા કોણ છે અહીંયા કણ? અરે શું માલદેવ અરે માલદેવ આ તમે કેમ ભર નિંદ્રાની અંદર પડે ધરપા દય મલજે જાગિયા રે ધરપા દય મલજે જાગિયા રે દિયે લગાડો રતડમાં વાગે રતુવારો અરે રહો તો પાલે બાજી આવે લાવે ચંદ્રાવતી ના આયા કેરાણી ચંદ્રાવતી ના માયા ધરાપા ગઈ મરને ગોપિયા રે પરમા વાગીએ લગાડો લોકળમાં વાગીએ લગાડો ચંદ્રાવતી અરે શું માલદેવ બોલો તમે તો
મને એ ખબર નહીં પડતી હા કે આ તમે રૂપાને શું જોઈને લાયા હતા. રૂપાને હા અરે હજી ગાડી આખી ગણાતું કેમ વાત કરે હવે? અરે પણ મને તો ખબર નહીં પડતી કે રૂપાની પાછળ પાછળ તમે ફરી જાવ છો. રૂપાને એવી રીતે શું જાદુ મંતર કરે છે કે તમે રૂપાની પાછળ પાછળ જ રહો છો અને આ રૂપા તમને આવી રીતે સુવારી અને એના ગુરુના તો ગઈ. હાચી છે હે? વાહ વાહ. એટલે એ તો શું આ માલદેવ તમને તો અરે તને હજી કઈ ખબર જ નથી. અરે ના માલદેવ, હા આ મેવાડની અંદર હા જાણે એમ કે ને માલદેવનું નામ પડે હા. એટલે તો આમ એના છોકરાઓ પર ધરુતા હા. હોય છે અને તમે એક રૂપાની ચેડે તને હજી ગાડી ખબર નથી. ના અમે એક વખત મારા 125 ઘોડા 125 સાથી હા રણની અંદર પાણીનું જમવાનું એને ક્લિપ પૂરી કરી હતું. એને પૂરું કર્યું હતું. હા અને એક જ બેવાની. એક જ કરે. અરે કેવું પડે એકમાંથી એક મસ્ત જે ઘોડાને સાથીઓને બધાને ઓહો. અરે આ તો કમાલ કહેવાય. હા. કે એક બેડાની અંદર 125 ઘોડા 125 સાથીઓ અને આ બધાએ પાણી પીધું તોય વધ્યું. તોય વધ્યું. અરે કેવું પડે એના કારણે હું મોહીન લાવ્યો છું. એટલે તમે લાયા છો એમ ને? હા પણ આ તમે જોયું ને એનું પરિણામ. જોયું. તમે તો મેં બંધ કરાવી દીધું ભજન કીર્તન હવે રૂપા નહીં કરે હા તો રૂપાનું તો ચાલુ જ છે. આ તો મેં ગમે તે તો મેં હાથ હોય ને હે? આ તો મેં ઠેકડા તો થાળવા જા. હે? અરે આઈ જાય. હા એ વાત તો સાચી પણ હવે હું તમને શું કહું હા. હવે તો એક જ કરો રૂપાનો ખોટો જ કાઢી નાખો ધરતી મસ્તક નોખું કરો. અરે માલદેવ હવે આ બીજો કોણ વાત કરવા આવ્યો? અરે આ બીજો કોણ વાત કરવા આવ્યો? હા, હા હા યા હડકો થાય મારે બે. હા અરે જ્યાં આ હાગામાં કીધો આવ્યો હવે ભાઈ તો જાણો. અરે હવે તમે એક કામ કરો બોલો. રૂપાનો ખોટો કાઢી નાખો. હા એનું ધરતી મસ્તક નોખું કરી નાખો એટલે આ ભજન કીર્તન કરે ને આ વાતમાં આપણે આવીએ ને બરાબર ને? એ તો તીતે માલા દેવ ચાલી આવે. કાલા પોતાના મોલા કે કાલા પોતાના મોલા કે. એ આયા પોતાના મોલા કે આયા પોતાના મોલા કે. મેરે જોયા જોયા મારી યારે રૂપા ના જાણે ના ભાયા રૂપા ના જાણે ના ભાયા. તો રૂપા તો ગીતે માલા દેવ ચાલી યારે. આયા ઠોકારી કે ગાડી રે આયા ઠોકારી